નમસ્કાર. ચાલો આજે આપણે આપણી અંદર છુપાયેલા એક ખાસ અવાજ વિશે વાત કરીએ. ખબર છે, એવો અવાજ જે આપણને દરેક પગલે, દરેક નિર્ણય વખતે સાચો રસ્તો બતાવવાનો પ્રયત્ન કરે છે. એ આપણને કહે છે કે શું સાચું છે અને શું ખોટું. ક્યારે એવું બન્યું છે એ આપણે કંઈક એવું કર્યું હોય જે નહોતું કરવાનું, અને ભલે કોઈએ આપણને જોયા પણ ન હોય તો પણ અંદરથી એકદમ ખરાબ લાગે, એક ડર જેવું લાગે નહીં, એક અજીબ ગભરામણ. કેમ થતું હશે આવું? આ સવાલ છે ને ખૂબ જ સરસ છે, અને એનો જવાબ એ આપણને ઘણી બધી વસ્તુઓ શીખવી જ જશે. તો આ સવાલનો જવાબ છે ને એ શ્રીમદ ભગવદ્ ગીતાની એક બહુ જૂની વાર્તામાં છુપાયેલો છે. આ વાર્તા આપણને એક મોટા યુદ્ધના મેદાનમાં લઈ જાય છે, એક એવી જગ્યા જ્યાં એક એવો અવાજ ગુંજ્યો જેણે બધું બદલી નાખ્યું. સઘોષો ધાર્તરાષ્ટ્રાણામ હૃદયાની વ્યદાર્યત નભશ્ચ પૃથ્વીમ ચૈવ તુમુલોવભ્યનુનાદયન 19. આ એ જ શબ્દો છે જે કુરુક્ષેત્રના મેદાનમાં ગુંજ્યા હતા. આમ તો આ હજારો વર્ષ જૂની વાત છે, પણ આ શબ્દોમાં આજે પણ એટલી જ તાકાત છે. એ આપણને સાચો રસ્તો બતાવી શકે છે. તો ચાલો એને સમજીએ કે આનો અર્થ શું થાય છે. આનો સાદો અર્થ એવો થાય છે કે જ્યારે પાંડવોએ પોતાના શંખ વગાડ્યા ત્યારે એનો અવાજ એટલો જોરદાર હતો, એટલો પ્રચંડ હતો કે એણે કૌરવોના હૃદયને ધ્રુજાવી દીધા. આખો આકાશ અને પૃથ્વી એ અવાજથી ગૂંજી ઉઠ્યા. પણ અહીં એક વાત સમજવા જેવી છે. આ ફક્ત અવાજનો ડર નહોતો. ના, આ તો કંઈક બીજું જ હતું. જુઓ, અહીં સૌથી મજાની વાત શું છે ખબર છે? અવાજ તો એક જ હતો, પણ એની અસર બે અલગ અલગ થઈ. પાંડવો માટે એ અવાજ હિંમત આપનારો હતો. એમને લાગ્યું કે અમે સાચા રસ્તે છીએ, અમે એક છીએ. પણ એ જ અવાજ જ્યારે કૌરવોએ સાંભળ્યો તો એમના દિલમાં ડર, શંકા અને નબળાઈ પેદા થઈ ગઈ. હવે સવાલ એ છે કે એક જ અવાજની આવી અલગ અસર કેમ? તો ચાલો હવે એ સમજીએ કે એ અવાજમાં એવી તો કઈ તાકાત હતી, એવી કઈ શક્તિ હતી કે એણે કૌરવોના હૃદયને આટલી હદે હચમચાવી દીધું. આનું આખું રહસ્ય છે ને એ આ શબ્દમાં છે, હૃદયાની વ્યદાર્યત. એનો મતલબ થાય હૃદયને વીંધી નાખનાર અવાજ. જુઓ, આ કોઈ એવો તેવો અવાજ નહોતો જે ખાલી કાનથી સંભળાય. ના, આ તો સત્યનો અવાજ હતો, જે સીધો જ હૃદયની અંદર અંતરાત્મા સુધી પહોંચ્યો. આ જે ધ્રુજારી હતી ને એ બહારના અવાજને કારણે નહોતી, એ અંદર રહેલા સત્યને કારણે હતી. તો આખી વાતનો સાર એ છે કે એ શંખનો અવાજ હકીકતમાં સાચાઈનો અવાજ હતો, ધર્મનો અવાજ હતો. અને કૌરવોના દિલ એટલે ધ્રુજી ઉઠ્યા, કારણ કે એમનો અંતરાત્મા, એમનું મન એ જાણતું હતું કે અમે ખોટા રસ્તે છીએ. ભલે એ લોકો બહારથી ગમે તેટલા તાકાતવાળા દેખાતા હોય, પણ અંદરથી એમને ખબર હતી કે એ ખોટું કરી રહ્યા છે. એટલે જ જ્યારે સાચાઈનો અવાજ સંભળાયો ત્યારે એ લોકો અંદરથી હલી ગયા. સારું, તો આ તો થઈ હજારો વર્ષ જૂની વાત. પણ આ વાર્તાનો આપણા આજના જીવન સાથે શું સંબંધ છે? ચાલો હવે એ જોઈએ. કારણ કે જેમ કૌરવોના હૃદયમાં એક પડઘો પડ્યો હતો ને, એવો જ એક પડઘો આપણી બધાની અંદર પણ હોય છે. આ પડઘો એટલે આપણો અંતરાત્માનો અવાજ. યાદ કરો, જ્યારે આપણે કોઈની સાથે ખરાબ બોલવાનું વિચારીએ કે પછી કોઈ ખોટું કામ કરવાનું વિચારીએ ત્યારે અંદરથી એક અજીબ ફિલિંગ આવે છે, નહીં? થોડી ગભરામણ થાય છે. અને એનાથી ઉલટું, જ્યારે આપણે કોઈ સારું કામ કરીએ, કોઈની મદદ કરીએ, ત્યારે મનમાં કેટલી શાંતિ મળે છે. બસ આ જ એ પડઘો છે. ખોટું કરીએ તો ડર લાગે અને સાચું કરીએ તો શાંતિ મળે. તો એનો મતલબ એ થયો કે આ જે અંદરથી ડર લાગે છે કે શાંતિ મળે છે, એ કોઈ સજા નથી. એ તો એક ગિફ્ટ છે, એક ગાઈડ છે જે આપણી અંદર જ બેઠો છે. એ આપણને હંમેશા સાચો રસ્તો બતાવવા માટે છે. જ્યારે આપણે એને સાંભળીએ છીએ ત્યારે આપણો ભવિષ્ય સારું બને છે અને આપણો આત્મવિશ્વાસ પણ વધે છે. ઓકે, તો હવે સવાલ એ છે કે આ અંદરના અવાજને, આપણા ગાઈડને બરાબર સાંભળવો કઈ રીતે? એના માટે એકદમ સહેલી રીત છે. ચાલો જોઈએ. જ્યારે પણ કોઈ મુશ્કેલ નિર્ણય લેવાનો હોય કે મનમાં બહુ બધા વિચારો ચાલતા હોય, ત્યારે બસ આ 3 સ્ટેપ્સ યાદ રાખવાના. પહેલું, થોભી જાઓ. બસ 1 મિનિટ માટે બધું છોડીને શાંત થઈ જાઓ. બીજું, સાંભળો. પોતાની અંદરની ફિલિંગને સાંભળો. શું મનમાં શાંતિ છે કે પછી બેચેની? અને ત્રીજું, વિશ્વાસ કરો. જે કામ કરવાથી તમને અંદરથી શાંતિનો અનુભવ થાય, એ રસ્તા પર વિશ્વાસ કરો. બસ એ જ આપણો સાચો રસ્તો છે. તો આજનો જીવન મંત્ર હંમેશા યાદ રાખજો, સત્યનો નાદ અવાજથી નહીં, અંતરાત્માથી સંભળાય છે.
આનો અર્થ છે કે સાચાઈનો અવાજ કાનથી નથી સંભળાતો, એ તો દિલથી અનુભવાય છે. એટલે હવે પછી જ્યારે પણ કોઈ મૂંઝવણ હોય તો બસ શાંત થઈને પોતાના દિલને પૂછજો, એ તમને હંમેશા સાચો જ રસ્તો બતાવશે.